વેલકમ ટુ એપિસોડ 5 ઓફ ભૂખ લગી ક્યાં. રાધે કૃષ્ણ. શિયાળામાં ગાજરનો હલવો તો બહુ ખાધો હશે. આ વખતે ગાજરની ખીર ટ્રાય કરજો, તમને ચોક્કસ ભાવશે. સૌથી પહેલાં આપણે બાસમતી રાઈસ યા તો તમે જે રાઈસ યુઝ કરતા હોય એ આપણે એક બાઉલમાં પલાળી દેવાના છે. ત્યાર પછી ગાજર લેવાના છે, છાલ કાઢી લેવાની છે. ગાજરને 2 ભાગમાં કાપી લેવાના છે જેથી ગાજરને ખમણવું સહેલું પડે. તમે કોઈ પણ ગ્રેટરથી ગાજરને ખમણી શકો છો. મેં અહીંયા સાવ ઝીણું ખમણું છે, તમે મોટું પણ કરી શકો છો. હવે આપણે થોડાક ડ્રાય ફ્રૂટ કટ કરી લેશું. ત્યારબાદ આપણે થોડું ઘી ગરમ કરવાનું છે અને તેમાં કાપેલા કાજુ અને બદામ નાખીને બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવાનું છે. કાજુ બદામ તળાઈ જાય ત્યાર પછી આપણે એમાં પિસ્તા અને કિશમિશ તળી નાખવાના છે અને બધા ડ્રાયફ્રૂટને આપણે અલગ કટોરીમાં કાઢી લેવાનું છે. ત્યારબાદ જે વધેલું ઘી છે એમાં આપણે ગ્રેટ કરેલા ગાજર એડ કરી દઈશું અને ગાજરને 5 મિનિટ સુધી મીડિયમ ફ્લેમ પર સાતળી લેવાના છે. ગાજરમાં થોડોક ઓરેન્જ કલર આવી જાય ત્યાં સુધી તેને પાકવા દેવા. ગાજર પાકી ગયા છે તો હવે આપણે એમાં મિલ્ક એડ કરવાનું છે. અત્યારે મેં 1 બાઉલ જેટલું એડ કર્યું છે, પછી જરૂર પ્રમાણે એડ કરવાનું. દૂધને ગાજર સાથે બરોબર મિક્સ કરી લેવાનું છે અને 1 મિનિટ સતત હલાવવાનું છે. ત્યારબાદ ઉફાળો આવે ત્યાં સુધી દૂધને રહેવા દેવાનું છે. ત્યાં સુધી આપણે જે રાઈસ પલાળીને રાખ્યા હતા એને પાણીમાંથી ગાળી લેવાના છે અને દરદરું પીસી લેવાનું છે. હવે દૂધમાં ઉફાળો પણ આવી ગયો છે તો આપણે રાઈસ દૂધમાં એડ કરી દેવાના છે અને એને લો ટુ મીડિયમ ફ્લેમ પર ચડવા દેવાનું છે. જ્યાં સુધી ખીર જાડી થઈ જાય ત્યાં સુધી દર 4 થી 5 મિનિટના અંતરમાં હલાવતું રહેવાનું છે. ખીર ઓલમોસ્ટ આપણી પાકી ગઈ છે તો હવે આમાં આપણે સુગર એડ કરવાની છે. બરોબર મિક્સ કરવાનું છે અને 4 થી 5 મિનિટમાં સુગર ઓગળી જશે. ત્યારબાદ ઇલાયચી પાવડર એડ કરીશું અને તળેલા ડ્રાયફ્રૂટ પણ એડ કરવાના છે. ત્યારબાદ ગેસ બંધ કરીને ખીરને ઢાંકી દેવાની છે 5 મિનિટ માટે, એટલે ખીર સેટ થઈ જાય અને પછી ખીરને ગરમ કાં તો ઠંડી તમારી પસંદથી તમે સર્વ કરી શકો છો. રાધે કૃષ્ણ.